નમસ્કાર મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજરિયા યુટ્યુબ ચેનલ તમારું સ્વાગત કરું છું મિત્રો। તો અહીંયા આગળ આપણે આજે શીખવાનું છે કે જે અગાઉનો ક્લાસ થયો છે એ ક્લાસનું આપણે શું કરવાનું છે, થોડું એવું રિવિઝન કરીશું, એટલે કે બાદબાકીનું આપણે રિવિઝન કરવાનું છે। સાથે સાથે આપણે આ ક્લાસમાં મિત્રો જોવાનું છે ગુણાકાર। શું શીખવાનું છે બેટા? ગુણાકાર। તો ગુણાકાર આપણે આ બે મેથડથી શીખશું બેટા। કઈ બે મેથડથી? એક જે તમે સાદી રીતે કરો છો એ, અને એક આપણે કરશું IXI મેથડથી। કઈ મેથડથી? IXI મેથડથી બેટા। આ તમારે જો તમારે કરવી હોય તો જ કરજો મિત્રો, નહીં તો સાદી રીત તમને સારામાં સારી પ્રેફરન્સ રહેશે મિત્રો। હવે આ બે વસ્તુ થઈ જાય એટલે આગળ આપણે ગુણાકાર કરીશું। કેવા પ્રકારના ગુણાકાર કરીશું કે સિંગલ ડિજિટના કરીશું, એટલે કે 2 ગુણ્યા 3 વાળા। પછી ડબલ ડિજિટના કરશું, એટલે કે 22 ગુણ્યા 34 વાળા, મતલબ કે ડબલ ડિજિટ રહેશે, એટલે 2 અંકો રહેશે। પછી આપણે 3 અંકો લઈશું અને 2 અંકોનો કરશું મિત્રો। પછી આપણે 3 અંક લઈશું અને આ બાજુ પણ 3 અંક લઈશું। તો આવી રીતે આપણે આગળ ગુણાકાર કરવાના છે મિત્રો। હજુ કહું છું એકદમ બેઝિકથી લઈને એડવાન્સ સુધી જવાનું છે, એટલે આ બેઝિક સિરીઝ તમે મિત્રો જોવાનો પ્રયાસ કરજો। દરેક ક્લાસ લાઇન ટુ લાઇન જોજો, જેથી કરીને તમને કોઈ પણ તકલીફ પડે નહીં મિત્રો। હવે તમારે શું કરવાનું છે મિત્રો કે પ્રેક્ટિસ માટેની PDF જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારો WhatsApp નંબર છે, ત્યાં આગળ મેસેજ કરો મને કે સાહેબ પ્રેક્ટિસ માટેની PDF જોતી છે, મને મોકલાવી આપો। તો ત્યાં આગળ બેઠા હું ક્લાસ આપને અને પ્રેક્ટિસ PDF પણ મોકલાવી આપીશ। હવે આપણે આગળ શરૂઆત કરીશું એક નવી શરૂઆત કરીશું। તો હું તમને બહુ મસ્ત વસ્તુ કહું છું કે આપણે શું શીખવાનું છે? ગુણાકાર। તો ગુણાકાર પહેલાં આપણે પુનરાવર્તન કરી લઈએ આગળના ક્લાસનું। માની લો બેટા મેં તમને કીધું હતું કે 42 - 46 કે, તો હવે સૌથી પહેલાં બેટા આની બાદબાકી શક્ય નથી। કેમ શક્ય નથી? કેમ કે સૌથી પહેલાં મોટો અંક આવવો જોઈએ ને એના પછી નાનો અંક આવવો જોઈએ। એ આપણે અગાઉના ક્લાસમાં આપણે ચર્ચા કરી હતી મિત્રો। નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેના લિંક આપેલી છે, તમામ ક્લાસ ત્યાં ફ્રી છે બેટા, પ્રેક્ટિસ માટેની PDF પણ ફ્રી છે। તો સૌથી પહેલાં બેટા આપણે શું કરવું પડશે? 46 લખવા પડશે, માઇનસની નિશાની, અને 42 કરવા પડશે બેટા। હવે આપણે દાખલો હવે ગણાશે। જો અહીં આગળ શું ફેર પડ્યો બેટા? સમજો કે અહીં ફેર શું પડ્યો કે આ જે 46 હતા એ ક્યાં આવી ગયા બેટા? અહીં આગળ ઉપર આવી ગયા। એટલે કે જે મોટો અંક હોય શું આવશે? સૌથી પહેલાં મોટો અંક ક્યાં આવશે? મોટો નંબર ક્યાં આવશે? ઉપર। તો 6 માંથી 2 જાય તો જવાબ 4, 4 માંથી 4 જાય તો જવાબ 0। આપણો જવાબ કેટલો આવે બેટા? 0, 4। ખબર પડી ગઈ? હવે સાહેબ આપણે દસકાવાળીનું એક વાર રિવિઝન કરાય તો દસકાવાળું કરે તો બેટા જો સમજો, માન લે કે લખ્યું હોય કે 365 - 366 લખ્યું છે। તો હવે બેટા જુઓ આ આગળ આપણે શું કરવું પડશે? તો આને રકમ બદલાવી પડશે, એટલે કે 366 - 365 કરવા પડશે। એટલે 6 માંથી 5 જાય તો 1, 6 માંથી 6 જાય 0, અને 3 માંથી 3 જાય તો 0। તો જવાબ શું આવે બેટા આપણો? 0। જવાબ શું આવે બેટા? સોરી 1 આવ્યો। જવાબ કેટલો આવ્યો? 1 આવ્યો। હવે આપણે આગળ જઈએ કે હવે દસકાવાળી જુઓ। માની લો કે 465 - 256, તો આ બંનેમાં મોટું કોણ છે? 465 ઉપર છે, બરાબર, એક નિયમ લાગી ગયો। હવે આપણે સૌથી પહેલાં શું કરવાનું છે મિત્રો? ચલો 5 માંથી 6 જાય ના જાય, નાનામાંથી મોટું જાય નહીં, તો આગળ પર આવશે 10 એટલે કે 15 થઈ ગયા। કેટલા થઈ ગયા? 15। તો આગળ કેટલા થઈ ગયા બેટા? આગળ ઘટીને 1 થઈ જાય તો 5 થઈ ગયા। તો 15 માંથી 6 જાય તો કેટલા વધશે? 7, 8, 9, 10, 11, 12, 13, 14 ને 15, તો કેટલા વધશે બેટા? 9। 6 9 15 થાય ને? સરસ। ચલો 5 માંથી 5 જાય તો 0, 4 માંથી 2 જાય તો 2, તો કેટલો જવાબ આવ્યો બેટા? 209। કેટલો જવાબ આવ્યો? 209। તો તમને ખબર પડી ગઈ કે આપણે વધી કેવી રીતે લેવાની છે મિત્રો। હવે આપણે આગળ જઈએ તો આગળ જઈએ એટલે કે હવે આપણે જવાનું છે ગુણાકારમાં। હવે શું કહેવાનું બેટા? ગુણાકાર। તો ગુણાકારનો મતલબ શું થશે એ જોઈ લઈએ આપણે। હું એમ કહું બેટા કે 3 ગુણ્યા 2, તો આનો મતલબ શું થાય છે? સિમ્પલ વસ્તુમાં સમજાવો બેટા, રિવિઝન છે। 3 ગુણ્યા 2 એનો મતલબ શું થાય બેટા? કે 3નું ગ્રુપ બનાવો। કેટલી વખત બનાવો? 2 વખત। 3નું ગ્રુપ બનાવો 2 વખત। તો બેટા આ 3નું ગ્રુપ બની ગયું 2 વખત। શું થઈ ગયું? 3નું ગ્રુપ બની ગયું, પહેલું ગ્રુપ ને બીજું ગ્રુપ। કેટલા ગ્રુપ બન્યા? 2। તો ચલો 1 2 3 4 5 6, તો જવાબ શું આવે બેટા? 6। એકદમ ઇઝી છે ને? પરંતુ દર વખતે આપણે ગ્રુપ બનાવી જશું નહીં। તો આપણને શું આવડવું જોઈશે બેટા? 1 થી લઈને 20 સુધીના ઘડિયા આવડવા જોઈએ, તો જ ગુણાકાર આવડશે, નહીં તો આવડશે નહીં। ને જો બેટા હજુ કહું છું 1 થી 20 યાદ ના રહે તો 1 થી 10ના તો ઘડિયા આવડવા જોઈએ, આવડવા જોઈએ। જો 1 થી 10 ઘડિયા નહીં આવડે તો આપણે કરી શકશું નહીં। ઓકે, ખબર પડી ગઈ છે? સરસ। ચલો હવે ગુણાકારની શરૂઆત કરીએ બેટા। હવે ચલો હું તમને આગળ 5 વસ્તુ આપું છું, તમે જાતે કરો, પછી આપણે આગળ કરીએ। 5 ગુણ્યા 4, બીજો દાખલો લખો બેટા 6 ગુણ્યા 3, સરસ। ચલો ત્રીજો દાખલો લખો બેટા 8 ગુણ્યા 2, સરસ। ચોથો દાખલો લખો 9 ગુણ્યા 2, સરસ। તો મિત્રો આ આગળ જે જવાબ આવે તમારે કોમેન્ટ બોક્સમાં કહેવાના છે। આ 4 4ના જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં કહેવાના છે।
હજુ કહું છું મિત્રો, શાંતિથી કરજો, ગણવાનો પ્રયાસ કરજો. ગણી જાય પછી કમેન્ટ બોક્સમાં કમેન્ટ જવાબ કહેજો. હવે આપણે જઈએ આના પછી એક આગળના સ્ટેપમાં. શું જઈએ બેટા? આપણે આ ક્લાસમાં માત્ર 2 સ્ટેપ જ જોવાના છે. કયા 2 સ્ટેપ? કે ડબલ ડિજિટ એટલે કે 2 અંકો હોય. માન લો બેટા કે 32 ગુણ્યા 5 કીધા હોય તો સૌથી પહેલાં શું થશે બેટા? ચલો હવે આ પાછળો લો અને ગુણવાની સાથે 5 દુ 10 5 દુ 10 આપણે આમ લખીએ. ઓકે, તો પાછળનો આંકડો અહીં લખો 0 અને આગળ આંકડો પર રાઉન્ડ કરો, અહીંયા આગળ મૂકો વધી. ઓકે બેટા, ચલો 5 તરી 15 ને 1 આરે ઉમેરો એટલે 16, 160 જવાબ આવી ગયો બેટા. હવે આપણે 5 દાખલાની પ્રેક્ટિસ કરીશું. ઓકે બેટા, ચલો હવે આગળ બીજો દાખલો જુઓ. માની લો કે 18 ગુણ્યા 6. તો સૌથી પહેલાં શું કરવું પડશે? આને ગુણો આની સાથે. 6 8 48નો આઠડો. ઓકે, 8 6 48નો 48 થાય બેટા. તો આ પાછળનો આઠડો લખો, 4 ઉપર જશે. 6 1 6 4 10 108. 18 6 108. સરસ. ચલો બેટા હવે લખીએ 192 ગુણ્યા 4. તો સૌથી પહેલાં કરો બેટા, શું કરવાનું? 4 ને લખો, 4 દુ 8, 4 9 36. શું થાય બેટા? 4 9 36. 36નો શું લખો બેટા? 6. વધી પડી કેટલી? 3. 3 અહીંયા મૂકો બેટા. સરસ. 4 1 4 ને 3 કેટલા થશે? 7. 768. ખબર પડી ગઈ બેટા? સરસ. હવે આપણે આગળ થોડું આગળ જઈએ, લેવલ વધારીએ બેટા. માની લો કે 998 ગુણ્યા 3 કીધું છે. તો સૌથી પહેલાં શું કરવાનું છે બેટા? આપણે 3ને ગુણવાનું. કોની સાથે? 8 સાથે. 3 8 24 કેટલા થાય બેટા? 24. તો 24નો ચોગડો અહીં લખો. ઓકે, 2 વધી તો 2 વધી અહીં લખો. 3 9 27. ઓકે, 3 1 3 3 2 6, 3 4 12 3 5 15 3 6 18 3 7 21 3 8 24 3 9 27. 27 ને 2 28 ને 29. તો 29 થયા બેટા. તો 29નો નવડો અહીં લખો, બગડો ઉપર રાઉન્ડ કરો, અહીં જવા તો બધીમાં. ચલો 3 9 27 2 29 કેટલા આવ્યા બેટા? 2994. ખબર પડી ગઈ? શાંતિથી ખબર પડી બેટા? ઓકે, ચલો હવે આગળ જવા દઈએ. છેલ્લો દાખલો બેટા પ્રેક્ટિસ માટેનો. 6 5 4 3 ગુણ્યા 4. તો સૌથી પહેલાં શું કરવાનું બેટા? ઉપાડો 4ને કોણ સાથે ગુણવા? આને. તો 4 તરી 12 અહીં લખો. છેલ્લો આંકડો આવે 2, 2 અહીં લખો. તો વધી પડી 1, અરે 1 બેટા અહીં જશે વધી. ઓકે, ખબર પડી ગઈ? ઓકે, ચોખ્ખો 16, 16 ને વધી 1 7 એટલે કેટલા થઈ ગયા? 16 ને 1 કેટલા થઈ ગયા? 17. 17નો કેટલા બેટા? 7 અહીં આવે. વધી ક્યાં આવશે? અહીં આગળ. ખબર પડી ગઈ? 4 5 20, 20 ને 21 શું થઈ ગયું બેટા? 21નો એકડો અહીં લખો. વધી પડી ક્યાં બેટા? 2 અહીં લખો. સરસ. 4 6 24, 25 ને 26. તો જવાબ આવી ગયો બેટા 26,172. હજુ કહું છું બેટા શાંતિથી ગણજો, કોઈ ઉતાવળ ના કરતા, કારણ કે થોડાક મલ્ટિપ્લિકેશન આપણને આવડવા જોઈએ. જો મલ્ટિપ્લિકેશન નહીં આવડે તો આપણે કશું કરી શકશું નહીં. આના પછીના ક્લાસમાં આપણે ડબલ ડિજિટના જોઈશું. સાથે સાથે મિત્રો કે ટ્રિપલ ડિજિટ કઈ રીતે કામ કરે છે, બોક્સ મલ્ટિપ્લિકેશન શું છે, બધી જ વસ્તુ આપણે જોવાની છે બેટા. ખબર પડી ગઈ? સરસ. ચલો હવે આગળ જોઈએ. બીજો દાખલો લઈએ બેટા ડબલ ડિજિટમાં. માની લો કે 24 ગુણ્યા 36 કીધા છે બેટા. તો સૌથી પહેલાં આગળ શું આવશે? 0. હવે સાહેબ આ 0 આવ્યું ક્યાંથી? આ 0 મેં મૂક્યું ક્યાંથી? એ વસ્તુ સમજાવ બેટા. માન લે કે 36 છે. કેટલા અંકો છે બેટા? કેટલા અંકો છે? 2 અંકો છે. કેટલા અંકો છે બેટા? કેટલા અંકો છે? 2 અંકો છે. તો 2 અંકો છે તો 1 અંક ઓછું મૂકવાનું. તો 2 અંક કરતાં 1 અંક ઓછું એટલે કેટલા બેટા? 1 0 આવશે. માન લે બેટા કે આગળ લખેલું હોત આ અમને આમ લખ્યું હોત તો કેટલા 0 મૂકવા પડે બેટા? 2. કેમ 2 0 મૂકવા પડે બેટા? કેટલા અંકો છે? 3 અંકો છે. એના કરતાં 1 ઓછું એટલે 1 ઓછું એટલે કેટલા અંકો થશે બેટા? 2. તો 2 0 મૂકવાના. ખબર પડી ગઈ બેટા? ઓકે, સરસ. હું ગુણાકાર શીખવાડીશ ત્યારે શીખવાડીશ તમને, બટ આ તો તમને ખાલી નોલેજ આપું છું બેટા. ચલો હવે સમજો. હવે શું કરવાનું છે? એક જ દાખલા બધું સમજ, શાંતિ સમજજો બેટા. કેટલા લખીએ આપણે? 36 ગુણ્યા. તો સૌથી પહેલાં બેટા લખીએ 0. સરસ. હવે આને પકડો, આ બાજુ જોવા દો. 3 4 12નો બગડો, વધી પડી 1. 3 2 6 ને 1 7. ઓકે, સરસ. ચલો બેટા હવે જે ત્રગડો છે ને એને ભૂસી નાખો. હવે આપણી પાસે શું વધ્યું બેટા? ઓનલી ફોર કેટલા વધ્યા? કેટલા વધ્યા? ઓનલી ફોર 4 વધ્યા. કેટલા વધ્યા? 4. તો 6 4 24. ઓકે, વધી પડી 2. ખબર પડી કે 6 4 24 ને વધી પડી 2. તો 6 2 12, 12 ને 2 એટલે કે 14. તો જવાબ કેટલો આવ્યો? 4 6 8 864. કેટલો જવાબ આવ્યો બેટા? 864. ખબર પડી ગઈ? સરસ. હવે બેટા આગળ સમજાવો આગળનો દાખલો. ચલો શાંતિ સમજો, કોઈ ઉતાવળ નથી. હું કહું કે 84 ગુણ્યા 32. તો સૌથી પહેલાં શું જોવાનું બેટા? નીચેની લાઈન. શું જોવાની? સૌથી પહેલાં નીચેની લાઈન. તો નીચેની લાઈન જુઓ તો કેટલા અંકો છે? 2. તો એના કરતાં ઓછો મૂકવાનો 0. તો 1 0 મૂક્યો. સરસ. ચલો હવે 3ને ઉપાડો. 3 4 12નો
બગડો વધી પડી 1, 3 8 24 ને 1 25, કેટલા થઈ ગયા બેટા 25. સરસ. વચ્ચે સરવાળા નિશાની. ચલો બેટા આ 3નું કામ પતી ગયું તો ભૂસી જ નાખો એને. ચલો હવે કોણ વધ્યા 2, તો 2 4 8, 2 8 16. સરસ. ચલો આમ કરો બેટા 8 8 6 2, તો 2688. 2688. ખબર પડી ગઈ બેટા શું કર્યું આપણે? ચલો હવે આગળ જોઈએ. આગળ આપણે ચલો બેટા અહીં લખો કે 368 ગુણ્યા 2. તો હવે રિવિઝન કરો બેટા. 2 8 16નો છગડો વધી પડી 1, 2 6 12 ને 1 13, 13નો તગડો વધી પડી 1, 2 3 6, 6 ને 1 7, 736. ખબર પડી ગઈ? ચલો બેટા હવે આ રિવિઝન થઈ ગયું. હવે હું તમને 5 દાખલા આપીશ, 5 બીજા દાખલા આપીશ, એમ કરીને ટોટલ 10 દાખલા આપીશ. 10 દાખલા તમારે ગણવાના છે, પ્રેક્ટિસ કરવાની છે, જવાબ કોમેન્ટ બોક્સમાં કહેવાની છે. પ્રેક્ટિસ માટેની MCQ PDF જોતી હોય બેટા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાં આગળ બેટા મળી જશે. ઓકે, મારા વોટ્સઅપ નંબર પર ત્યાં અવેલેબલ છે. તો ચલો તમને દાખલા આપો બેટા કે 36 ગુણ્યા 32. બીજો દાખલો લખો બેટા 68 ગુણ્યા 35. ત્રીજો દાખલો લખો બેટા. ત્રીજો દાખલો લખો 68 ગુણ્યા 35. તો આવી ગયા બેટા 34 કરી નાખો. ચોથો દાખલો લખો બેટા 99 ગુણ્યા 22. ઓકે, આટલી ખબર પડી ગઈ. ચલો હવે બેટા આગળ 5મો દાખલો લખો. શું લખો બેટા 65 ગુણ્યા 37. છઠ્ઠો દાખલો લખો બેટા 98 ગુણ્યા 60. ખબર પડી ગઈ ને બેટા? આવડશે ને? સરસ. ચલો આટલે દાખલા લખો, સ્ક્રીનશોટ પાડો, પછી તમને બીજા દાખલા આપું રકમ બેટા. સરસ. એક જ મિનિટ. હા હવે આવી જશે બેટા. ચલો 7મો દાખલો લખો બેટા 90 ગુણ્યા 90. પછી 8મો દાખલો લખો 65 ગુણ્યા 42. પછી બેટા આ દાખલા પૂરા થાય એટલે હજુ કહું છું બેટા શાંતિ સ્ક્રીનશોટ પાડો, દાખલા ગણો, ગુણાકાર કરો, જવાબ લાવો અને નેક્સ્ટ ક્લાસ માટે તમે રાહ જુઓ મિત્રો. નેક્સ્ટ ક્લાસ જરૂરથી આવી જશે અને ઝડપથી આપણે દાખલા શીખવાનો પ્રયાસ કરીશું બેટા. હજુ કહું છું શાંતિથી ગણજો, ધીરે ધીરે ગણજો, જેમ કરીને તમને આવડે. એકદમ બેઝ ક્લિયર હશે તો પછી તમે જ્યારે પણ જવાહર નવોદય વિદ્યાલયના આગળના એડવાન્સ ક્લાસમાં જશો તો કોઈ તકલીફ પડશે નહીં મિત્રો. ઓકે, કેમ કે આપણને ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી આવડવું જોઈએ, એ જરૂરી છે. તો જ આપણને આ ક્લાસમાં ખબર પડશે મિત્રો. તો આટલું રાખીએ. હવે આપણે જવા દઈએ મિત્રો, અહીં આગળ સ્ટોપ કરીએ અને નેક્સ્ટ ક્લાસ જોઈશું. દરેક ક્લાસ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી, ત્યાં આગળ તમને મળી જશે મિત્રો. CETના ક્લાસ હોય, પ્રેક્ટિસ PDF હોય કે જવાહર નવોદય વિદ્યાલયનો એકદમ એડવાન્સ કોર્સ હોય, બધું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક સાથે મળી જશે મિત્રો. મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.